યાર નાની મજા અને મોટી મજા આ કોન્સેપ્ટને જ્યાં સુધી નહીં સમજીએ ને ત્યાં સુધી કંટાળો, આળસ, મન નથી લાગતું, બીજા વિચાર આવે, માઇન્ડ ડાયવર્ટ થશે ને જીવનમાં મજા જ નહીં પડે. સમજો, ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઉં તરત જ મજા આવી જાય, આ નાની મજા છે. કોઈ ચોકલેટ ખાવ તરત જ મજા આવી જાય, આ નાની મજા છે. કોઈ જગ્યા ઉપર ફરવા જઈએ, મનપસંદ જગ્યા હોય તો મજા પડી જાય, આ નાની મજા છે. કદાચ કોઈ સિરિયલ, સિરીઝ, એપિસોડ, બેટ્સ ઓફ બોલિવૂડ જોઈ લઈએ તો ઇન્સ્ટન્ટ મજા આવી જાય, આ નાની મજા છે. નથી કરવાની એવું નથી કહેતો, બટ જ્યાં સુધી જીવનમાં મોટી મજાના કોન્સેપ્ટને નહીં સમજીએ ત્યાં સુધી નાની મજામાં ફસાયેલા જ રહેશું. મોટી મજા એટલે શું? જીમમાં અમુક વર્ષો સુધી વર્કઆઉટ કરીએ ત્યારે એક ટાઈમે બોડીનું ફિઝિક્સ બનતું હોય છે, પેક બનતા હોય છે, સરસ મજાની બોડી બને. આ અમુક સફર પછીનું રિઝલ્ટ છે, મોટી મજા છે. 12th પછી મેડિકલમાં 8-10 વર્ષનો અભ્યાસ કરીએ પછી એક લેવલની પોઝિશન પ્રાપ્ત થતી હોય છે, આ મોટી મજા છે. એક ફિલ્ડમાં 10-12 વર્ષ આપીએ ત્યારે ફિલ્ડમાં થોડું ઘણું બ્રાન્ડ બનતા હોઈએ છે, આ મોટી મજા છે. જ્યાં સુધી મોટી મજાના કોન્સેપ્ટને નહીં સમજીએ ત્યાં સુધી નાની મજામાં ફસાયેલા જ રહેશું. દિવસના અમુક મિનિટો, કલાકો નાની મજા પર ફોકસ કરીએ, ઇટ્સ ઓકે, પણ લાઈફમાં તો મોટી મજા ઉપર જ ફોકસ કરવું પડશે. તમારું શું કહેવું છે આ વાત વિશે? કોમેન્ટ તો કરો યાર. અને હા, આપના મિત્રની સાથે વાતને શેર પણ કરજો, વિચાર જરૂર કરજો.